હેલો એન્ડ વેલકમ ઓલ સ્ટુડન્ટ્સ ટુ માય ચેનલ જ્ઞાનજ્યોત। આજે આપણે ધોરણ 12માં આવનારી બોર્ડ એક્ઝામ માટે જે વર્ષ શૈક્ષણિક વર્ષ 2020-21 છે તેના માટે જે પેપર સ્ટાઇલમાં જે થોડોક ચેન્જ કર્યો છે એનો થોડોક અભ્યાસ કરીશું। ખાસ જે વિદ્યાર્થીઓ રેગ્યુલર 12મા ધોરણમાં છે એમને કન્ફ્યુઝ થવાની જરૂર નથી કે આગળની પેપર સ્ટાઇલ શું હતી અને શું ચેન્જ થયા છે। એ વિદ્યાર્થીઓ માટે તો આ નવી પેપર સ્ટાઇલ એ એમના માટે પહેલી જ પેપર સ્ટાઇલ છે એમ સમજી બસ એમણે આ પોતાનો અભ્યાસ ચાલુ રાખવાનો છે। જે રિપીટર્સ છે કે બાકીના છે એમને થોડીક કદાચ તૈયારી કરવાની જરૂર છે, થોડુંક સમજવું પડશે। બાકી તો જે પેપર સ્ટાઇલ છે એમના માટે રેગ્યુલર સ્ટુડન્ટ માટે તો જે છે એ નવી કે જૂની નહીં પરંતુ આવનાર એક્ઝામ માટેની એક પેપર સ્ટાઇલ છે એમ સમજી આગળ વધવાનું છે। આ પહેલાં જો તમે મારી ચેનલ જ્ઞાનજ્યોતને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસ સબસ્ક્રાઈબ કરશો અને તેના વિડીયોનો લાભ ઉઠાવશો। તો જોઈએ પેપર સ્ટાઇલ શું છે। અહીંયા તમને જે પેપરનું માળખું અને બ્લુ પ્રિન્ટ ને બધું મળ્યું છે આ પેપર સેટર માટે અને એક્ઝામિનર માટે કદાચ થોડું ઇમ્પોર્ટન્ટ છે। આપણે એને સમય મળે ત્યારે ધ્યાન આપીશું, પણ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ પેપર સ્ટાઇલમાં પ્રશ્નો શું પૂછાશે અને કઈ રીતે આપણે એના જવાબ લખવાના થશે। સૌથી પહેલાં એ પણ સમજવાની જરૂર છે કે આ પેપર સ્ટાઇલ કોરોનાના કારણે કોરોનાની જે પેન્ડેમિક છે એના કારણે ચેન્જ છે, એટલે કે આવતા વર્ષે કદાચ આ પ્રકારની પેપર સ્ટાઇલ હશે કે કેમ એની આપણે ચર્ચા નહીં કરીએ। અહીંયા જોઈશું આપણે 100 માર્ક્સનું જે પેપર છે, સેક્શન 5 છે ABCDE। સેક્શન એની જો આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે અહીંયા તમને જે પ્રશ્નો છે એ શું છે, રાઇટ વેધર ધ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ। 4 માર્ક્સનો આ પ્રશ્ન છે। શું કરવાનું છે, તમારે જે કન્ટેન્ટ બેઝ જે છે, જે પાઠના રિલેટેડ જે માહિતી છે એ સાચી છે કે ખોટી, ટ્રુ છે કે ફોલ્સ, એને તમારે ફક્ત સમજવાની છે અને જવાબ ટ્રુ એન્ડ ફોલ્સ લખવાના છે। 4 માર્ક્સ છે, 4 પ્રશ્નો છે। ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જેને કોઈ પણ સમસ્યા હોય એ તમારી રીતે કયા વાક્યને સાચું ખોટું લખવું ખાસ યાદ રાખજો। નોટ ક્યારેક આવશે, ક્યારેક જે શબ્દ છે એનો વિરોધાર્થી આવશે। આ રીતે તમારું ટ્રુ વાક્ય પણ ફોલ્સ થઈ શકે છે, તો આ સમજવાનો પ્રયત્ન કરશો। ટ્રુ એન્ડ ફોલ્સ માટેના મારા વિડીયોઝ પણ છે, તમે જ્ઞાનજ્યોત મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી એનો લાભ ઉઠાવશો। બીજા જે આગળના પ્રશ્નની આપણે વાત કરીએ તો અહીંયા ફાઇન્ડ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ, ખાસ આ શબ્દને આપણે સમજવાનો પ્રયત્ન કરશું। 3 માર્ક્સનો પ્રશ્ન છે। જે પણ શબ્દો આપેલા છે 5, 6, 7માં એ શબ્દોના સૌથી નજીકના સમાનાર્થી કહી શકાય, અથવા આપેલા 3 સિવાયનો જે ચોથો શબ્દ છે કે જે આપણો જવાબ બની શકે છે એ આપેલા શબ્દ માટે સૌથી નજીકનો નિયરેસ્ટ મિનિંગ હોવો જોઈએ, તો આપણે જવાબ બનશે। 3 માર્ક્સ છે, ખૂબ જ ઇઝી છે। અહીંયા 5 નંબરના પ્રશ્નની વાત કરીએ, એકનોલેજ જે છે તો એ શબ્દ લખીને તમે ડેશ મારીને સીધો જવાબ લખી શકો છો અને આ રીતે તમને 1 પૂરો માર્ક્સ મળશે। ઇંગ્લિશમાં ધોરણ 12ની અને 11માની વાત કરીએ તો લેંગ્વેજ ફંક્શન ખૂબ જ મહત્ત્વના છે, ખૂબ જ સારા માર્ક્સ એમાંથી આપણને મળશે। એટલે લેંગ્વેજ ફંક્શનને ક્યારેય તમે સાઈડમાં મૂકશો નહીં, એનો જેટલી બને એટલી પ્રેક્ટિસ કરશો। એના એલિમેન્ટ્સ જે છે, ખાસ કરીને જે ગ્રામર બુક્સ તમારી પાસે હોય તો એ એલિમેન્ટ્સને તૈયાર કરશો તો ખૂબ જ સરળ રીતે તમને આના પૂરેપૂરા માર્ક્સ મળશે। જો પ્રશ્ન નંબર 8, 9 અને 10ની વાત કરીએ તો 3 માર્ક્સનો આ પ્રશ્ન બની જાય છે, પ્રશ્નો છે। અને શું સૂચના છે જોઈએ, સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રાઇટ લેંગ્વેજ ફંક્શન। હવે ઘણીવાર કન્ફ્યુઝન પણ થઈ શકે છે, પણ સમજવાનું છે કે અહીંયા આપણને મોસ્ટ એપ્રોપ્રાઇટ જે છે એ માગ્યું છે, એટલે ઘણીવાર કોઈ એક સેન્ટેન્સમાં એકથી વધારે લેંગ્વેજ ફંક્શન હોઈ શકે છે, પરંતુ બ્રેકેટમાં જે છે એ આપણા વાક્ય માટે સૌથી વધુ યોગ્ય છે, એપ્રોપ્રાઇટ છે એ સમજવાનું છે અને એના આધારે આપણે વાક્યનો જવાબ લખવાનો છે। સાથે જ જો આખી સૂચનાને આપણે એકવાર ફરી સમજીએ તો શું છે, સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રાઇટ લેંગ્વેજ ફંક્શન ફ્રોમ ધ બ્રેકેટ। આટલું તો બધાને ખબર પડે છે, પણ અહીંયા જે છે કે રાઇટ ધેમ અગેન્સ્ટ ધ ગિવન સેન્ટેન્સીસ। યાદ રાખો, રાઇટ ધેમ લખવાનું છે, એનો મતલબ છે કે તમારે 8મા વાક્યને લખવાનું છે પૂરેપૂરું અને પછી જે જવાબ છે એ લખવાનો છે। ઘણીવાર વિદ્યાર્થીઓ શું કરે છે, સીધો જ જવાબ લખે છે, તો સીધો જવાબ લખશો તો કદાચ જે એક્ઝામિનર છે એ કદાચ ઓછા માર્ક્સ આપે અથવા ના આપે તો પછી સમસ્યા થઈ જાય। તો આ સંજોગોમાં આખું સેન્ટેન્સ લખીને જ જવાબ લખવાનો છે, કારણ કે એવી સૂચના છે। 3 માર્ક્સ છે, 3 પ્રશ્નો છે અને 4 ઓપ્શન હશે ઇન બ્રેકેટમાં, પણ 3 સાચા હશે, એટલે તમે લેંગ્વેજ એલિમેન્ટના આધારે જોઈ શકો છો, સમજી શકો છો। મારા વિડીયોઝ જે છે યુટ્યુબ પર જ્ઞાનજ્યોતમાં લેંગ્વેજ ફંક્શન વિશે સમજૂતી આપેલી જ છે।
અહીંયા આપણે જોઈ રહ્યા છે ક્વેશ્ચન નંબર 11, 12, 13 અને 14. અહીંયા 4 પ્રશ્નો છે. ટોટલ 4 માર્ક્સ પણ આપ્યા છે. પ્રશ્નની સૂચના જોઈએ. સિલેક્ટ એન્ડ રાઇટ. યાદ રાખો, સિલેક્ટ એન્ડ રાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ. ખાસ અહીંયા સમજવાનું છે રિસ્પોન્સ છે. હવે એટલા માટે હું રિસ્પોન્સને હાઇલાઇટ કરી રહ્યો છું, સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું, કારણ કે જે પણ ABCD જે પણ ઓપ્શન છે એ બધા સાચા હોઈ શકે છે. ગ્રામેટિકલી લેંગ્વેજ ફંક્શનની રીતે બધા સાચા હોઈ શકે, પરંતુ જે વાક્ય આપણને આપેલું છે, જેમ કે અહીંયા રાજુવાળું વાક્ય છે, રાજુ ડીડ યુ નોટ પ્રિપેર ધ એપલ જ્યુસ. હવે આનો રિસ્પોન્સ બનાવવાનો છે, ત્યારે એ પ્રશ્નનો જવાબ હોય એવું લેંગ્વેજ ફંક્શન, અને એમાં પણ જે અહીંયા આપેલું છે એ પ્રમાણે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ એલિમેન્ટ્સ જે છે, ઇન ધ પાસ્ટવાળું ફંક્શનના એલિમેન્ટવાળું વાક્ય તમારે લખવાનું થશે. અહીંયા તમને સાદી વાત કરું તો ઇફ અને અનલેસ બંને જે એલિમેન્ટ તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે કન્ડિશન ઇન ધ પાસ્ટ છે, પણ આખું ગ્રામેટિકલી વાક્ય સાચું પણ હોવું જોઈએ. સાથે સાથે જે એપલ જ્યુસ બનાવવાની વાત છે એનો પણ જવાબ હોવો જોઈએ. આ બધું જોશો તો જ તમારું આ સૂચના અનુસારનો સાચો જવાબ બનશે, કારણ કે સિલેક્ટ એન્ડ રાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ માંગ્યો છે. ફક્ત લેંગ્વેજ એલિમેન્ટવાળું વાક્ય જેમ આપણે 8, 9, 10માં જોયું એવું નથી. અહીંયા રિસ્પોન્સ જે તે વાક્યનો હોવો જરૂરી છે. 4 માર્ક્સનો પ્રશ્ન છે. ઉતાવળ કર્યા વગર સંપૂર્ણ પોતાનું કોન્સન્ટ્રેશન સાથે જવાબ આપવાનો ટ્રાય કરશો. આગળના વાત કરીએ ક્વેશ્ચન નંબર 15 to 18. 4 પ્રશ્નો, 4 માર્ક્સ. પ્રશ્નની સૂચના સમજીએ. સિલેક્ટ એન્ડ રાઇટ. ખાસ યાદ રાખો, સિલેક્ટ એન્ડ રાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન ટુ ગેટ અંડરલાઇન વર્ડ્સ ઓર ફ્રેઝીસ એઝ ધેર આન્સર. શું છે? WH વર્ડ્સ છે અથવા કોઈ પણ પ્રશ્નો છે કે જેના માટે તમને વાક્ય આપેલું છે. જેમ કે અહીંયા છે યુ શુડ થિંક ટ્વાઇસ બિફોર યુ સ્પીક. અહીંયા લખ્યું છે ટ્વાઇસ, અંડરલાઇન કરેલી છે ટ્વાઇસના નીચે. તમારે એવો પ્રશ્ન બનાવવાનો છે અથવા જે આપેલો છે એમાંથી શોધવાનો છે, એમ કહી શકાય. આઈડેન્ટિફાઈ કરવાનો છે અથવા સિલેક્ટ કરવાનો છે. તો તમારું જે શબ્દ છે અંડરલાઇન કરેલો એ જ જવાબમાં ના હોવો જોઈએ. સૌથી પહેલી આ બાબતને આપણે ધ્યાનમાં રાખીશું. જેમ કે ટ્વાઇસ છે તો ટ્વાઇસ ના હોવું જોઈએ, અને એના અનુરૂપ અને ખાસ જે ટેન્સ છે જે તમને અહીંયા વાક્ય આપ્યું છે યુ શુડવાળું, એના અનુરૂપ ટેન્સ પણ હોવો જોઈએ. એટલે કે પ્રશ્ન જે ટેન્સમાં આપણે સિલેક્ટ કરવાનો છે જવાબ પણ એ જ ટેન્સમાં આવવો જોઈએ. અને આ રીતે તમે જો મહેનત કરશો, થોડું પ્રેક્ટિસ કરશો તો ખૂબ જ સરળતાથી 4માંથી 4 માર્ક્સ પણ તમે મેળવી શકશો. ખૂબ જ ઇઝી પેપર સ્ટાઇલ છે, મજા આવે એવી પેપર સ્ટાઇલ છે. સેક્શન બી મોસ્ટ ફેવરેટ સેક્શન છે. ખૂબ જ ઇઝી છે. પેરેગ્રાફ આપેલા છે, જવાબ શોધવાના છે, પણ અહીંયા ક્યારેક વિદ્યાર્થી ઓવર કોન્ફિડન્સમાં જે માર્ક્સ પૂરેપૂરા લાવવા જોઈએ એનાથી 1 2 ઓછા પણ લાવે છે, 4 5 પણ ઓછા આવી જાય છે. કારણ શું છે? કારણ કે એ થોડોક ઉતાવળ કરી નાખે છે અથવા પ્રશ્નને પૂરા સમજવાનો પ્રયત્ન નથી કરતા અને એમ સમજે છે કે બધા જ પ્રશ્નોના જવાબ પેરેગ્રાફમાં હશે. એવું હોતું નથી. પેરેગ્રાફ જે છે એ ફક્ત ને ફક્ત એક પ્રકારના ક્લુઝ છે, જે તમારા પાર્ટ જે છે એને તમને એનું જે આખું કન્ટેન્ટ છે તમને યાદ આવી જાય, તમને ખબર પડે એટલા માટે પેરેગ્રાફ આપેલો છે. પ્રશ્નનો જવાબ પેરેગ્રાફમાં હશે પણ ના પણ હોઈ શકે છે. હશે એવી કોઈ અહીંયા શરત છે નહીં. ક્યારેક એને સમજાવો, જેમ કે એક્સપ્લેનવાળું કોઈ પ્રશ્ન પૂછાય છે. આ રીતે એક્સપ્લેન તો શું છે કે હવે સમજાવો. હવે ખરેખર કવિએ કે લેખકે એ પ્રશ્નને કંઈ અંદર સમજાવ્યો ના હોય તો ના હોઈ શકે આનો જવાબ અંદર, તો આપણે સમજવાનું થશે. 10 માર્ક્સના છે. 5 પેરેગ્રાફ અને 10 પ્રશ્નો તમે જોઈ શકો છો. પ્રશ્નો ખૂબ જ સરળ હોય છે, પણ એક વાત આ પણ સમજવાની છે કે જ્યારે હેલ્પિંગ વર્બથી પ્રશ્નો શરૂ થાય, જેમ કે ઇઝ, એમ, આર વાળું શરૂ થાય છે, તો એનો જવાબ યસ કે નોમાં આવતો હશે ઘણીવાર. તો આપણે ઉતાવળ કર્યા વગર એ પણ જોવાનું છે. એના માટે કંઈ પેરેગ્રાફમાંથી જવાબ શોધવાનો નથી, એ યસ અને નો છે. સાથે ક્યારેક ટ્રુ એન્ડ ફોલ્સના પણ પ્રશ્નો પૂછાશે. તો આ પણ તમને કીધું એ પ્રમાણે કે એના જવાબ કંઈ અંદર પેરેગ્રાફમાં હોય નહીં. એ આપણી અન્ડરસ્ટેન્ડિંગ પર છે, આપણી સમજણ શક્તિ પર આધાર રાખે છે. ટ્રુ એન્ડ ફોલ્સ પણ આપણે જોવાનું થશે. આ ઉપરાંત MCQs છે, જેમ કે નીચે આપેલા છે એટલે જોઈ લઈએ. તો અહીંયા તમને MCQs આપ્યું છે ક્વેશ્ચન નંબર 28 પર. તો તમારી સમજણ શક્તિ કેટલી છે એના પર આધાર પણ છે, એટલે એ પણ જોઈશું.
અને એના લીધે જે સાચો જવાબ છે સૌથી શ્રેષ્ઠ જવાબ છે, ખાસ યાદ રાખો મોસ્ટ એપ્રોપ્રાઇટ જે છે, પછી MCQ છે કે જે પણ આપેલું છે એને આપણે કરવાનું થશે, સિલેક્શન એ પ્રમાણે કરવાનું થશે। આ ઉપરાંત પેપર સ્ટાઇલમાં કદાચ ખાલી જગ્યા પણ આવી શકે છે, ફિલ ઇન ધ બ્લેન્ક્સ, કદાચ આપણે પ્રશ્નોની વાત કરી રહ્યા છીએ તો એ પણ હોઈ શકે છે, તો એની પણ સમજૂતી આપણે ચોક્કસ 100% મેળવવી રહી। આગળની વાત કરીએ તો શોર્ટ નોટની જ્યાં સુધી વાત છે આગળની પેપર સ્ટાઇલમાં શું હતું એને ભૂલી જઈએ। તો અહીંયા ક્વેશ્ચન નંબર 29 અને 30 છે, 29 અને 30 નંબરના પ્રશ્નો છે અને રાઇટ એની 2 શોર્ટ નોટ છે। તમે જે પણ શોર્ટ નોટ પહેલી લખો છો એને તમે 29 નંબર આપશો, કારણ કે અહીંયા 4 શોર્ટ નોટ છે। જેમ કે પહેલી છે લવ અ ડ્રાઇવિંગ ફોર્સ, જર્ની ઓફ વોલ્ટ ડિઝની સક્સેસ અને ધ ટાઇટલ, ધ એડજસ્ટમેન્ટ અને બેનિફિટ્સ ઓફ સ્ક્રીન એક્સરસાઇઝ એન્ડ એન્ટિસિપેટિંગ સક્સેસ ટેકનિક્સ। 4 શોર્ટ નોટ છે અને 4માંથી તમારે ફક્ત 2 લખવાની છે। તો આ સંજોગોમાં તમે જે પહેલી લખો એને તમે 29 આપશો, પણ તમે બેનિફિટ્સ ઓફ સ્ક્રીન એક્સરસાઇઝની પહેલી લખો તો એને તો પછી થોડીક સમસ્યા થાય, એટલે ક્રમ નંબર તમે વ્યાજબી આપશો જેથી એક્ઝામિનરને પણ કોઈ સમસ્યા ના આવે। આગળનો પ્રશ્ન જોઈશું, અહીંયા શું છે, ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ એપ્રોપ્રાઇટ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ। 3 માર્ક્સ, 3 ખાલી જગ્યાઓ અને ક્યાંથી જવાબ લખવાનો છે, બ્રેકેટ છે, ફિલ ઇન ધ બ્લેન્ક્સ। યાદ રાખો ફિલ ઇન ધ બ્લેન્ક્સનો મતલબ ખાલી જગ્યા પૂરો। હવે ખાલી જગ્યા ક્યારે પૂરાય અથવા ખાલી જગ્યા પૂરી એવું ક્યારે કહેવાય, તો પેરેગ્રાફ પૂરેપૂરો લખવો પડે। આર્યન ઇઝ રિયલીથી સ્ટાર્ટ કરીને હી ડઝ નોટ બિલીવ ઇન, પછી જે ખાલી જગ્યા છે એનો જવાબ, એટલે કે પૂરેપૂરો પેરેગ્રાફ લખો તો જ ખાલી જગ્યા પૂરી કહેવાય। એટલે આપણે બધું જ લખવું પડે, પછી ડાયરેક્ટ જવાબ લખીએ તો માર્ક્સ મળશે નહીં। ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ એપ્રોપ્રાઇટ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ। ખૂબ જ સરળ છે, પેપર સ્ટાઇલ ખૂબ જ સીધી સરળ કરી દીધી છે। જવાબ અંદર જ હશે, 4માંથી 3 જવાબ સાચા હશે અને 1 ખોટો હશે, એટલે ઉતાવળ કર્યા સિવાય લખવાનો પ્રયત્ન કરશો અને એને આઈડેન્ટિફાય થાય એક્ઝામિનરને એ માટે તમે એને અંડરલાઇન કરી શકો છો। પેન્સિલ હોય કે કોઈ અલગ કલરની પેન, રેડ સિવાયની કોઈ પણ સારી એવી પેનથી તમે એને હાઇલાઇટ કરી શકો છો, જેથી ક્લિયર થઈ જાય કે આ અમારો જવાબ છે અને તમે પૂરેપૂરા માર્ક્સ ખૂબ જ સરળતાથી મેળવી શકો। સેક્શન Cની વાત કરીએ છીએ હવે આપણે। સેક્શન Cમાં 5 માર્ક્સનો પ્રશ્ન શું છે જોઈએ, તો પેરેગ્રાફ આપેલો છે, નીચે 3 પ્રશ્નો આપ્યા છે અને જ્યારે અનસીન પેરેગ્રાફની વાત છે અથવા સપ્લિમેન્ટરી રીડિંગને રિલેટેડ પેરેગ્રાફ છે ત્યારે સૌથી સારો ફાયદો એ છે કે એના પ્રશ્નો થોડાક ઇઝી પૂછાશે। 2 પેરેગ્રાફ છે અહીંયા તમે જોઈ રહ્યા છો, એક પેરેગ્રાફની નીચે 3 પ્રશ્નો અને બીજા પેરેગ્રાફની નીચે 2 પ્રશ્નો છે। પ્રશ્નો સેક્શન Bની તુલનાએ થોડાક ઇઝી હશે, પણ છતાંય ઉતાવળ કર્યા વગર પૂરેપૂરા માર્ક્સ મેળવશો। અને ફરી એકવાર કે જે પણ પ્રશ્ન જે પણ ટેન્સમાં છે એનો જવાબ એ જ ટેન્સમાં લખવાનો પ્રયત્ન કરશો અથવા લખશો જ, અને સાથે સાથે કમ્પ્લીટ સેન્ટેન્સમાં લખશો તો તમને કોઈ પણ માર્ક્સ કપાશે નહીં। માર્ક્સ કપાવવાની સમસ્યા ક્યારે સ્ટાર્ટ થશે, જ્યારે તમારા માર્ક્સ વધારે 80, 85, 90 હશે અને આ સંજોગોમાં તમે ક્યાંક આવી ભૂલો કરી હશે તેમાં અડધા કપાશે, એટલે તમારું ટાર્ગેટ જે 80, 85, 90 હશે એમાં સમસ્યા આવશે। ક્વેશ્ચન નંબર 39ની વાત કરીએ તો શું પ્રશ્ન છે, રીડ ધ પેસેજ એન્ડ રાઇટ ઇટ્સ સમરી। આટલું તો બધાને ખબર છે, પણ સજેસ્ટ અ સ્યુટેબલ ટાઇટલ, 1 માર્ક્સનો પ્રશ્ન છે। ખાસ વિદ્યાર્થી મિત્રો કન્ફ્યુઝન ના થાય અથવા 1 માર્ક્સ આપણો ના જતો રહે એ માટે જે આપણે કામ કરવાનું છે એ છે ટાઇટલ લખવાનું। કોઈ પણ સંજોગોમાં ટાઇટલ લખ્યા સિવાય એક્ઝામ હોલમાંથી બહાર નીકળવું નહીં। એક્ઝામ હોલમાં છીએ, સમરી લખવાનું છે, ટાઇટલ લખવાનું છે, 1 લખો, 2 લખો, જે તમને યોગ્ય લાગે છે। પેરેગ્રાફમાં જે પણ વારંવાર રિપીટ થાય છે અથવા જેના રિલેટેડ છે, જેમ કે નેતાઓ વિશે છે, ગાંધીજી, સરદાર પટેલ, નહેરુ, તો અવર લીડર્સ, નેશનલ લીડર્સ અથવા જે પણ ટોપિકને તમે વાંચો છો તો તમને થોડુંક તો આઈડિયા આવશે। સલીમ અલી વિશે વાત છે, સલીમ અલીનું કોઈ કામ છે, સલીમ અલીના કોઈ એક્શન છે, સલીમ અલી મેન પાત્ર છે, તો એને તમે ટાઇટલમાં લખશો એટલે સરળતાથી તમને 1 પૂરો માર્ક મળી શકે છે। સમરી રાઇટિંગ થોડો ડિફિકલ્ટ ટોપિક છે, કારણ કે તમને આખું કન્ટેન્ટ ટેન્સથી લઈને તમામ ડિફિકલ્ટ વર્ડ્સ તમને આવડતા હોવા જોઈએ। આગળની વાત કરીએ તો અહીંયા હવે જો ઇંગ્લિશ લેંગ્વેજની વાત કરીએ તો તમને ખબર છે એ પ્રમાણે ભાષા છે, લેંગ્વેજ છે અને લેંગ્વેજ હોવાના કારણે રેગ્યુલર યુઝ, રોજબરોજના યુઝમાં આ થવાનું છે। AB² BC²નો યુઝ કદાચ આપણે ના કરીએ, પરંતુ ઇંગ્લિશનો યુઝ રેગ્યુલર લાઈફમાં કરવો જ પડે, જેમ કે ન્યૂઝપેપર વાંચવા છે તમારે, તો આ સંજોગોમાં આપણને અહીંયા અનસીન
પેરેગ્રાફ તરીકે રીડ ધ ન્યૂઝ ક્લિપિંગ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન નામનો પ્રશ્ન એડ કર્યો છે, જેથી તમે રોજબરોજની લાઈફમાં પણ ઇંગ્લિશને સમજી શકો, યુઝ કરી શકો. યાદ રાખો, જ્યારે આ અનસીન છે ત્યારે 12મા ધોરણના લેવલ પ્રમાણે આવશે અને 5 માર્ક્સનો પ્રશ્ન છે. ક્વેશ્ચનથી લઈને પેરેગ્રાફ પણ થોડોક ઇઝી હશે એવી આપણે અપેક્ષા રાખીશું. 5 પ્રશ્નો હશે. પ્રશ્નો બાકીના પ્રશ્નોની તુલનામાં, જેમ આપણે બી અને સીમાં પણ થોડીક સમજૂતી મેળવી અને આગળના પ્રશ્નોમાં પણ જોયું, પણ છતાંય આ થોડાક સરળ હશે એવી આપણે પણ અપેક્ષા રાખી શકાય. 5 પ્રશ્નો, 5 માર્ક્સ. કવિતાની વાત કરીએ. પ્રશ્નો જ્યારે કમ્પ્રિહેન્શનના પૂછાય છે ત્યારે કવિતામાં સમસ્યા મોટી થાય છે, પણ છતાંય પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. પ્રેક્ટિસ કરવી જ પડશે અને શક્ય હોય ત્યાં સુધી પ્રશ્નને પૂરો સમજવાનો પ્રયત્ન કરો અને એના અનુરૂપ જવાબ લખશો તો ચોક્કસ તમને પૂરા માર્ક્સ મળી શકશે. અહીંયા તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે 5 માર્ક્સ છે, 3 પ્રશ્નો છે, પહેલો પેરેગ્રાફ છે, પહેલો સ્ટાન્જા છે, બીજા સ્ટાન્જાના 2 પ્રશ્નો છે અને એના પણ 2 માર્ક્સ છે. એટલે 3 + 2 = 5 થઈ જાય છે. 2 પેરેગ્રાફ અને 3 + 2 પ્રશ્નો, 5 પ્રશ્નો. સેક્શન ડીની વાત કરી રહ્યા છીએ હવે આપણે. સેક્શન ડી થોડોક ડિફિકલ્ટ ટૉપિક છે, કારણ કે અહીંયા ગ્રામેટિકલ આખો ટૉપિક થઈ ગયો છે અને આ કારણસર થોડીક સમસ્યા થશે. એટલે પ્રેક્ટિસ આમાં થોડી વધારે કરવી પડશે અને ખાસ કરીને જે ટોપર બનવા માગે છે 80, 85, 90, સેક્શન ડીને ક્યારેય અવોઇડ કરી શકાશે નહીં. પૂરા માર્ક્સ આમાં લાવવાનો ટ્રાય કરશો તો જ તમારો ટાર્ગેટ અચીવ થશે. જોઈએ શું પ્રશ્નો છે અને કઈ રીતે લખવાના છે. ક્વેશ્ચન નંબર 50 અને 51, ડુ એઝ ડાયરેક્ટર. ક્વેશ્ચન નંબર 50, 50 શું છે? તો વોઇસના લગતો રિલેટેડ ક્વેશ્ચન છે. એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસ. એક્ટિવ વોઇસમાંથી પેસિવ કરવાનું મોટા ભાગે પૂછાશે, પણ વાઇસા વર્સા પેસિવમાંથી એક્ટિવ કરવાનું પણ પૂછાઈ શકે છે. પણ એક 12મા ધોરણના લેવલ પ્રમાણે, ગુજરાતના લેવલ પ્રમાણે એક્ટિવમાંથી પેસિવ કરવાનું 90-95% પૂછાશે. જે 51 નંબરનો ક્વેશ્ચન છે એ છે ચેન્જ ધ ટેન્સ. તમારે શું કરવાનું છે? જે તે ટેન્સ આપ્યો છે, જો ફોર એક્ઝામ્પલ અહીંયા કહીએ તો નેશનલ પાર્ક હેડ પરફેક્ટ પાસ્ટમાંથી નેશનલ પાર્ક હેઝ પરફેક્ટ પ્રેઝન્ટ કરવાનો છે. ચેન્જ ધ ટેન્સ કરવાનો છે. પરફેક્ટ ટેન્સ જે પાસ્ટમાંથી પ્રેઝન્ટ છે એ તો ખૂબ જ સરળ છે, કારણ કે એના જે ક્રિયાપદ જે છે વર્બ ફોર્મ્સ છે એ થર્ડ વર્બ ફોર્મનું જે ત્રીજું રૂપ છે એ જ હશે, એટલે ખૂબ જ સરળતા પડશે. પણ છતાંય બાકીના ટેન્સને પણ તમારે સમજવા પડે અને આ માટે પણ મારા વિડીયોઝને તમે જ્ઞાન જ્યોતની ચેનલ પરથી સબસ્ક્રાઈબ કરીને એકવાર પ્રેક્ટિસ કરશો. ક્વેશ્ચન નંબર 52, ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ, નેરેશન અને સ્પીચ. 3 માર્ક્સ છે. પ્રશ્નો ઘણા બધા હશે. એક્સક્લેમેશન, ઇન્ટ્રોગેટિવથી લઈને નોર્મલ છે કે ઘણા બધા બીજા પણ એફર્મેટિવ, નેગેટિવ, બધા ઘણા બધા આમાં પ્રશ્નો આવશે. ઘણા બધા ની આપણે પ્રેક્ટિસ કરવી પડશે, પણ છતાંય જે લોકોને આવડે છે ટેન્સને, વર્બ ફોર્મ્સને બધા, એ આને થોડીક લાઇટલી ન લેતા પ્રેક્ટિસ કરીને, કારણ કે ઘણીવાર શું એમ છે કે થેન્ક યુ છે, આવા શબ્દો છે, તો એને પૂરું વાક્યમાં કઈ રીતે લખવું એ પણ સમજવું પડશે. પ્રેક્ટિસ કરવી પડશે તો જ તમને આ ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ આવડશે. બાકી થોડોક ડિફિકલ્ટ ટૉપિક છે આખા પેપર સ્ટાઇલમાં ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ. એટલે જ એમ કહી શકાય કે અત્યાર સુધી 4 માર્ક્સનો પ્રશ્નને 3 માર્ક્સમાં મૂકી દીધો છે, એટલે કે 1 માર્ક્સ ઘટાડ્યો છે, જેથી તમારે સમસ્યા થોડી ઓછી થશે. સેક્શન આપણે જે જોઈ રહ્યા છીએ એમાં ક્વેશ્ચન નંબર 53થી લઈને જે પ્રશ્નો છે 6 માર્ક્સના પ્રશ્નો છે અને એની એ જ વાત લેંગ્વેજ ફંક્શનની વાત કરવાની છે. તો જોઈએ, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ચૂઝિંગ કરેક્ટ ઓપ્શન. એક પ્રકારે અહીંયા તમને લેંગ્વેજ ફંક્શન બ્રેકેટમાં આપ્યા છે, પણ તમારે શું કરવાનું છે? કમ્પ્લીટ કરવાનું છે જે તે સેન્ટેન્સ. હવે યાદ રાખો, કમ્પ્લીટ જ્યારે સેન્ટેન્સ કરવાનું હોય ત્યારે આગલા વાક્યનો સંદર્ભ આપણે સમજવો પડે, જે આપણે આગળ પણ રિસ્પોન્સમાં જોયું. સોનિયા સ્ટડીઝ સો સિરિયસલી અને પછી રિઝલ્ટ છે. એટલે રિઝલ્ટ નામનું જે લેંગ્વેજ ફંક્શન છે એના જે એલિમેન્ટ છે, જેમ કે સો ધેટ, તો એ આવવું જોઈએ જ. જેમ કે અહીંયા ધેટ તો બંનેમાં દેખાય છે, પણ સાથે સાથે સોનિયા સ્ટડીઝવાળું જે સિરિયસલીવાળો જે શબ્દ છે, જે આગળના થોડાક શબ્દો આપ્યા છે, એને પણ આપણે 100% બેસે, મેચ થાય એવું વાક્ય લખવાનું છે. તો જ તમારા 6 માર્ક્સ પૂરેપૂરા તમને મળશે. હંમેશા યાદ રાખો, જ્યારે આ રીતના MCQ વાળા પ્રશ્નો હોય અને ખાસ કરીને આપણને ખબર છે એ પ્રમાણે માઇનસ સિસ્ટમ ન હોય, એવા સંજોગોમાં આપણે પ્રશ્નના જવાબ લખવાના જ છે, છોડવાના તો નથી જ. સાચા પડી શકે છે, આપણે ના લખ્યું હોય તો હંમેશા ખોટા જ પડે, પણ લખ્યું હશે તો સાચા પડવાના ચાન્સ વધારે રહે છે. 6 પ્રશ્નો છે, 53, 54, 55, 56, 57.
ક્વેશ્ચન નંબર 58ની વાત કરી રહ્યા છીએ હવે આપણે. 3 માર્ક્સનો ક્વેશ્ચન છે. શું કરવાનું છે? કમ્બાઇન ધ ફોલોઈંગ સેન્ટેન્સ ટુ મેક અ મિનિંગફુલ સેન્ટેન્સ. એકથી વધારે વાક્યો આપેલા હશે, એને જોઈન કરવાના છે વિથ ધ હેલ્પ ઓફ કન્જક્શન. કોઈ પણ પ્રકારના કન્જક્શન યુઝ કરો, તમે ફ્રેઝીસ યુઝ કરો કે જે પણ તમને વાક્યને અનુરૂપ છે યુઝ કરીને તમારે જે પણ વાક્યો છે, જેમ કે અહીંયા 3 વાક્યો છે કારણ 3 ફૂલ સ્ટોપ દેખાઈ રહ્યા છે, એને તમારે સિંગલ ફૂલ સ્ટોપમાં લાવવાના છે, એટલે કે સિંગલ સેન્ટેન્સમાં લાવવાના છે. 3 માર્ક્સ થશે અને તમારું આખું જ વાક્ય જે 3 વાક્યો છે એ સિંગલ સેન્ટેન્સમાં જો અર્થબંધ બેસતું હોય અને મેચ થતા હોય અને લખશો તો જ 3 માર્ક્સ તમને મળશે. ક્વેશ્ચન નંબર 59 ટુ 62 4 માર્ક્સ 4 માર્ક્સ છે. જોઈ રહ્યા છે એ પ્રમાણે ફરી એની જ વસ્તુ છે, ફિલ ઇન ધ બ્લેન્ક્સ છે, પણ અહીંયા તમને ખાલી જગ્યાની પછી તરત જ ઓપ્શન આપેલા છે અને આ ઓપ્શન તમારા માટે ખૂબ જ મહત્ત્વના છે. તમારે બંનેમાંથી એકની પસંદગી કરવાની છે અને આ માટે તમે આગળ જે વાક્ય આપેલું છે એમાં શું ટેન્સ છે, એ એડવર્બ છે, એક્ઝેક્ટિવ છે કે ટેન્સનું કોઈ વર્બ ફોર્મ છે, એ બધું સમજ્યું છે. સાથે સાથે કદાચ કન્જક્શન છે તો કયું કન્જક્શન વપરાય, કયું પ્રિપોઝિશન વપરાય, આ તમે પ્રેક્ટિસ કરશો તો લગભગ તમને સરળતાથી 4માંથી 4 માર્ક્સ તમે આરામથી મેળવી શકશો. સેક્શન ઈની જ્યાં સુધી આપણે વાત કરી રહ્યા છીએ, આ એક પ્રકારનું ક્રિએટિવ રાઇટિંગ છે, પેરેગ્રાફ રાઇટિંગ છે. સાથે જ તમે જે અત્યાર સુધી ભણ્યા હોય એ ઇંગ્લિશનો હવે તમારે પ્રેક્ટિકલ લાઈફમાં થોડોક યુઝ કરવાનો છે. ક્વેશ્ચન નંબર 63 5 માર્ક્સ શું છે? ઇન્ફોર્મેશન ટ્રાન્સફર. ઇન્ફોર્મેશન ટ્રાન્સફર કરવાની છે તમારે. તમારી પાસે જે પણ માહિતી છે એને એ ઇન્ફોર્મેશનને તમારે ટ્રાન્સફર કરવાની છે. શું કરવાનું છે? ટ્રાન્સફર. હવે આ બધું શું છે સાહેબ? તો ઇન્ફોર્મેશન જે પણ રૂપમાં આપેલી છે, ફોર એક્ઝામ્પલ અહીંયા તમને એક ટ્રી આપેલું છે. ટ્રી કઈ રીતે? નોર્મલ આપણને આ રીતે આપણે ટ્રી જોયા છે, આ રીતે બ્રાન્ચીસ હોય, પણ એને આપણે ઊંધું કરી દેવાનું છે. આ રીતનું ટ્રી છે નોર્મલ તમે અહીંયા જોઈ રહ્યા છો. તો અહીંયા ટ્રી ડાયાગ્રામ છે અને એને તમારે એક પેરેગ્રાફમાં, એ પણ કેટલા 80 વર્ડ્સમાં લખવાનું છે. 80 વર્ડ્સ કોઈ ગણે નહીં, પણ એવરેજ અડધાથી લઈને 75% પેજ તમારું પૂરું થાય, 50 to 75% ઓફ ધ પેજ તમે લખી શકો તો એ 80 વર્ડ્સ થઈ ગયા એવું માની લઈને 5 માર્ક્સમાંથી તમને ગ્રામેટિકલી જો વાક્ય તમારા સાચા હશે અને સાથે સાથે તમે જે માહિતી આપી છે એને પૂરેપૂરી સારી રીતે લખી હશે તો તમને પૂરા માર્ક્સ મળશે. આગળનો પ્રશ્નની વાત કરીએ હવે તો 64 નંબરનો પ્રશ્ન છે. રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ 150 વર્ડ્સ યુઝિંગ ધ કીવર્ડ્સ. ખાસ યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, નિબંધ આપણે જેને કહીએ છીએ અથવા પેરેગ્રાફ રાઇટિંગ કહીએ છીએ, અહીંયા 8 માર્ક્સ છે અને સાથે તમે જોઈ શકો છો એ પ્રમાણે તમને ઓપ્શન થોડાક આપેલા છે, જેમ કે વુમન એમ્પાવરમેન્ટ, ઇમ્પોર્ટન્સ ઓફ ફોરેસ્ટ અને સ્ટ્રેસ મેનેજમેન્ટ. 3 ઓપ્શન છે, એટલે કે 3માંથી 1 લખવાનું છે. ખાસ જો આપણે વાત કરીએ નિબંધની, એસેની અથવા રિપોર્ટ રાઇટિંગની, તો ગુજરાતી અને બાકીના વિષય જેવું અહીંયા છે નહીં. અહીંયા જે પણ નિબંધ કે એસે પૂછાશે એ તમારા ટેક્સ્ટ બુકના રિલેટેડ જ હશે, અથવા એક પ્રકારે કહી શકાય કે તમે જે પાઠ ભણ્યા છો એના રિલેટેડ પેરેગ્રાફ હશે એવી આપણે અપેક્ષા રાખીશું. જેમ કે વુમન એમ્પાવરમેન્ટ છે, ઇમ્પોર્ટન્સ ઓફ ફોરેસ્ટ છે, વુડમેન સ્પેર ધ ટ્રી, સ્ટ્રેસ મેનેજમેન્ટ આપણો જે પાર્ટ છે. તો આ રીતે આપણે કહી શકાય. એટલે આપણે કંઈ બહારનું જનરલ કોઈ વાંચવાની જરૂર છે નહીં. નોર્મલ અહીંયા જે છે એને અપેક્ષા રાખીશું. એમાંથી ઓછામાં ઓછા 2 એવા પૂછાશે કે જે આપણા કન્ટેન્ટમાં હોય, આપણા અભ્યાસક્રમમાંથી જ પૂછાશે. ખાસ એ પણ યાદ રાખવાનું છે, તમને અહીંયા ક્લૂઝ આપ્યા છે, જેમ કે અહીંયા પોઈન્ટ્સ છે. આ પોઈન્ટ્સ એટલા માટે છે કે જેનાથી તમને અને એક લાભ થાય કે તમે ટુ ધ પોઈન્ટ લખી શકો. કારણ કે ઘણીવાર શું થાય કે આપણે શું લખવું અથવા આઈડિયા ના આવે, અથવા આપણે ગોળ જવાબો લખીએ, એના કરતાં ટુ ધી પોઈન્ટ તમારો નિબંધ થાય, એસે થાય. એ માટે તમને એ પોઈન્ટ આપ્યા છે, એનો યુઝ કરવાનો પ્રયત્ન કરશો તો તમને પૂરા માર્ક્સ પણ મળી શકે છે. છતાંય તમે એમાં ક્વોટેશનથી લઈને જે પણ તમને ઇમ્પોર્ટન્ટ લાગે છે એને હાઇલાઇટ કરવાનો પ્રયત્ન કરશો. ડબલ ઇન્વર્ટેડ કોમામાં લખશો, પેજમાં 1-2 લાઇન છોડીને લખશો, કલરિંગ કોઈ પેનથી અંડરલાઇન કરશો. તો આ રીતે તમે ક્વોટેશન, અંડરલાઇન કે આવું કંઈ હાઇલાઇટર યુઝ કરીને તમે પૂરેપૂરા માર્ક્સ મેળવશો, જેથી એક્ઝામિનરને પણ તમારા જવાબ આકર્ષક લાગી શકે. ક્વેશ્ચન નંબર 65 શું છે અહીંયા? તો સ્પીચ લખવાની છે, ડ્રાફ્ટ સ્પીચ. ઇમ્પોર્ટન્સ ઓફ યોગા. અહીંયા યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, તમને પોઈન્ટ્સ પણ આપ્યા છે. સાથે તમે પોઈન્ટ્સનો યુઝ કરો તો ખૂબ જ સરળતાથી તમે સ્પીચ લખી શકશો.
બે વસ્તુ આમાં ખૂબ જ ધ્યાન રાખવાની છે. સ્પીચમાં સૌથી પહેલું ઇન્ટ્રોડક્શન છે, જે તમારું અને ડાયસ પર બેઠેલા મહાનુભાવોનું પણ હોઈ શકે છે. આટલેથી તમે સ્ટાર્ટ કરશો, ઓછામાં ઓછી 3-4 લાઇન 5 લાઇન તમે આ ટોપિક આ વિષય વિશે લખો એટલે નોર્મલ છે કે આ એક જનરલ થઈ જશે, જે બધામાં તમે લખી શકો જે પણ સ્પીચ આપશે. એટલે આના કારણે તમને 2 માર્ક્સ સરળતાથી મળશે, કારણ કે તમે ઇન્ટ્રોડક્શન પૂરેપૂરું ગુડ મોર્નિંગથી લઈને આઈ એમ ધીસ એન્ડ ધેટ અને આઈ સ્ટડી ઇન સ્ટાન્ડર્ડ 11, 12 જે પણ છે એ રીતે તમે જે સ્ટાર્ટિંગ કરશો તો એના 2-1 માર્ક્સ તમને આરામથી એના મળશે. પછી તમારો ટોપિક છે ઇમ્પોર્ટન્સ ઓફ યોગા, એના રિલેટેડ તમે પણ લખશો તો 4.5-5 માર્ક્સ એવરેજ તમને સરળતાથી મળશે. એટલે તમારે બંને લખવાનું છે. અને આ જે મેં કીધું એ પ્રમાણે કે ઇન્ટ્રોડક્શન જે તમે કરવાના છો એ તમે સરળતાથી લખશો સ્પીચમાં, તમને શું થશે, પૂરેપૂરા માર્ક્સ અથવા જે પણ માર્ક્સ છે એ વ્યવસ્થિત મળશે અને તમારી તૈયારી પણ કમ્પેરેટિવલી થોડીક ઘટી જશે. એનો ઓપ્શન શું છે? એનો ઓપ્શન છે એપ્લિકેશન. એપ્લિકેશન આમ તો કોઈ બહુ ડિફિકલ્ટ ટૉપિક છે નહીં, અને કમ્પેરિઝન કરીએ સ્પીચ સાથે તો કદાચ ઇઝી ટૉપિક છે, પણ ઘણીવાર એપ્લિકેશનમાં જે પોસ્ટ માગી છે એ પોસ્ટ કોઈ ડિફિકલ્ટ આવી જાય અને આપણને ક્વોલિફિકેશનની સમસ્યા થાય ત્યારે જ નોર્મલ આપણે સ્પીચ તરફ જવું જોઈએ. પરંતુ જો તમને એપ્લિકેશન આવડતી જ હોય તો એ રોકડિયા માર્ક્સની એપ્લિકેશન હોય છે, એટલે કે 6માંથી 5.5 કે 6 માર્ક્સ એપ્લિકેશનમાં મળી શકે છે. સ્પીચમાં 6 માર્ક્સ લાવવા થોડાક ડિફિકલ્ટ છે. તો આ સંજોગોમાં આપણો 1 માર્ક્સ પણ ના કપાય એવી આપણે અપેક્ષા રાખતા હોઈએ તો આપણે એપ્લિકેશનને જ પ્રિફર કરવી જોઈએ. એપ્લિકેશન માટેની મારી વિડીયોઝ છે, તમે જોઈ શકો છો, જ્ઞાનજ્યોત પર સર્ચ મારશો. ક્વેશ્ચન નંબર 66 5 માર્ક્સનો ક્વેશ્ચન છે. શું છે અહીંયા તમે જોઈ રહ્યા છો, ઈમેલ રાઇટિંગ છે. ઓપ્શન છે રિપોર્ટ રાઇટિંગ. ઈમેલ રાઇટિંગ ખૂબ જ ઇઝી ટોપિક છે, સાથે એ પણ એપ્લિકેશનની જેમ રોકડિયો માર્ક્સ છે. ફ્રોમ ટુ સબ્જેક્ટ ડેટ અને સેલ્યુટેશનથી લઈને જે એના પેરેગ્રાફ લખીને પછી છેલ્લે તમે એને પૂરું કરી દો. નોર્મલ એને કન્ક્લુઝન કરતો થેન્ક્સવાળું જે લખી દો નોર્મલ, આનાથી તમને 2-2.5 માર્ક્સ આરામથી મળશે. એટલે કમ્પેરેટિવલી કરીએ કે કમ્પેરિઝન કરીએ કે રિપોર્ટ, તો ઈમેલ રાઇટિંગ થોડોક માર્ક્સ મેળવવા માટે સરળ છે. રિપોર્ટમાં આપણને 1 માર્ક્સ સરળ મળશે. આપણે ટાઇટલ લખીશું, પ્લેસનું નામ લખીશું અને થોડીક બાબત લખીશું, એ 2 માર્ક્સ એમાં પણ મળી શકે છે. પણ રિપોર્ટ તમારો નોર્મલ એવું બનશે કે એમાં 100 વર્ડ્સ હોવા જોઈએ. જ્યારે ઈમેલ રાઇટિંગની વાત કરીએ તો અહીંયા લખ્યું છે એ પ્રમાણે 100 વર્ડ્સ હોય, પણ દર વખતે કંઈ ઈમેલમાં 100 શબ્દોની જરૂર હોતી નથી. રિપોર્ટ અને ઈમેલની વાત કરીએ તો રિપોર્ટ ઈમેલ કરતાં થોડો લેન્ધી જ હોવો જોઈએ. આ રીતે આપણે ધોરણ 12ની પેપર સ્ટાઇલ, નવી કે જૂનીની વાત નથી કરતા, આવનારી પરીક્ષા માટેના રેગ્યુલર અને રિપીટર તમામ માટે આ પેપર સ્ટાઇલ છે. એટલે કમ્પેરિઝન કોઈ આપણે 12મા ધોરણના વિદ્યાર્થીઓ કરવાની જરૂર રહેતી નથી. આપણી પાસે જે છે એ જ છે. ખોટી આપણે જૂની પેપર સ્ટાઇલ નવી પેપર સ્ટાઇલમાં કન્ફ્યુઝ થવાની જરૂર છે નહીં. આવનારા થોડાક સમયમાં કદાચ અપેક્ષિત પણ આવશે, તો એના અનુરૂપ જ શ્રેષ્ઠ પેપર સ્ટાઇલ હશે. તૈયારી કરશો. અને ખાસ જો તમને કોઈ પણ કન્ફ્યુઝન હોય તો મને કોમેન્ટ કરશો, હું એનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. સાથે જ મારી જે ચેનલ જ્ઞાનજ્યોત છે એમાં થોડાક વિડીયો મૂકેલા છે, એનો પણ તમે અભ્યાસ કરી શકો છો. અને મારો વિડીયોઝ જો તમને ગમે તો તમે એને લાઇક કરશો, અને 1થી વધારે વિડીયો ગમે તો ચોક્કસ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. થેન્ક યુ એન્ડ બેસ્ટ ઓફ લક.